નમસ્કાર મિત્રો, હું દર્શન પટેલ મારી ચેનલ એજ્યુટેક પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે NMMSના ક્વેશ્ચન પેપરની ચર્ચા કરવાની છે. આજનો મારો વિષય છે માનસિક ક્ષમતા કસોટી. અગાઉ પણ આ વિષયના ઘણા વિડીયો આપણે જોઈ ચૂક્યા છે. જો તમે તે વિડીયો જોવાના ચૂકી ગયા હોય તો કોઈ વાંધો નહીં, ઉપર જે આઈ બટન છે તેને ક્લિક કરશો તો આગળના તમામ વિડીયોઝની ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી જશે. અને જો આપ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો, જેથી આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, એક પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે છે કે જેની અંદર પાણીની અંદર કોઈ પણ આકૃતિનું પ્રતિબિંબ કેવું દેખાશે તે તમારે શોધવાનું હોય છે. અહીંયા પ્રશ્નનો વિષય છે પાણીમાં પ્રતિબિંબ. આ પ્રકારના પ્રશ્નોમાં એક પ્રશ્ન આકૃતિ આપવામાં આવેલી હોય છે અને આકૃતિને પાણીમાં જોવાથી તેનું કેવું પ્રતિબિંબ મળશે તેનું અનુમાન કરી જવાબ નક્કી કરવાનો હોય છે. તેના ઉકેલ માટે એ યાદ રાખવું કે પાણીમાં જોવાથી ઉપરની અને નીચેની બાજુ ઉલટાઈ જતી હોય છે, જેથી પ્રશ્ન આકૃતિનો ઉપરનો ભાગ નીચેની તરફ અને નીચેનો ભાગ ઉપરની તરફ જતો રહે છે. આ પ્રકારે વિચારવાથી જવાબ શોધવામાં સરળતા રહે છે. કેટલાક મૂળાક્ષરો જેમ કે C, E, H, I, K, O, X વગેરે ઉપરની અને નીચેની બાજુથી સરખી જવાથી તેમની જળ આકૃતિ પણ સરખી જ રહે છે. આ બાબત પણ તમારે એક્સ્ટ્રા યાદ રાખવા પડે. જો કે કેટલાક ફોન્ટમાં કે જેવા અક્ષરો વિશિષ્ટ વળાંકથી લખવામાં આવે ત્યારે તેમની પાણી આકૃતિ સરખી રહેતી નથી, જેની કાળજી લેવી જોઈએ. અલગ રીતે પણ લખ્યું હોય તો તમારે તેનું ધ્યાન રાખવું પડશે. આ પ્રકારના પ્રશ્નો સરળતાથી ઉકેલવા માટે અરીસાને ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેની તરફ ગોઠવતા રચાતા પ્રતિબિંબનો પ્રાયોગિક અભ્યાસ કરવો જોઈએ, કારણ કે તે રીતે મળતું પ્રતિબિંબ જળ પ્રતિબિંબ જેવું જ હોય છે. જો કે પરીક્ષામાં તો તમે કાચ લઈ જઈ શકવાના નથી, તો તે રીતે તમારે થોડું ઇમેજિનેશન કરવું પડશે. એટલું યાદ રાખજો કે ઉપરની બાજુ નીચે અને નીચેની બાજુ હોય તો ઉપર જતી રહેશે. અહીં તમારા અભ્યાસ માટે 6 નંબર આપ્યો છે, જેને પાણીમાં જોવાથી તે ઉપરની અને નીચેની બાજુ ઉલટાય છે. આમ થવાથી જવાબ કંઈક આ પ્રકારના આવશે. તમે જોઈ શકો આ 0 જેવો ભાગ છે તે ઉપર આવી જશે. તો બીજી બધેમાં તો આ 2 આકૃતિ તો નીકળી જ જવાની છે અને બચી છે આ અને આ આકૃતિ. પરંતુ તમે જુઓ આ જે 0 છે અને આ ટાઈપનો આવશે. તમે આ જ આકૃતિને જુઓ તો આ જ એનો જવાબ થશે. હવે આપણને અંદાજો આવી ચૂક્યો છે કે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણે કઈ રીતે આપશું. અહીં આકૃતિમાં L આપ્યા છે, તો સિમ્પલી વાત છે કે જે નીચેનો ભાગ છે તે ઉપર આવી જશે. આ તો ક્યારેય નહીં આવે, આ પણ ના આવે, આ પણ ના આવે, કારણ કે આ જે લીટી છે તે આ જ એનો જવાબ થઈ જાય. તો ઘણીવાર તમને ખૂબ જ સરળતાથી એનો જવાબ મળી જશે. તે જ રીતે આ પણ જોઈએ. ઉપરનો ભાગમાં જે રાઉન્ડ સર્કલ ટાઈપ છે તે નીચે આવશે. તો અહીંયા તમારે 2 આકૃતિમાં જશે તો કોણ નીકળી જાય છે તે તો હું પહેલાં ક્લિક કરી નાખું છું. અને જો આ જે સીધો ભાગ જે છે તે તો સીધો જ રહેશે, તો આ ભાગ તમારો જવાબ રહેશે. તે રીતે ઝેડની આકૃતિ જો ઝેડ સીધો છે તો ઓબ્વિયસલી પાણીની અંદર તે ઉલટો ઝેડ દેખાશે. એની અંદર તો વધુ આપણે વિચારવાની જરૂર જ નથી. તે રીતે આ P જેવી આકૃતિ આપેલી છે. ઉપર જે સર્કલ જેવો ભાગ છે ઉપર છે, તો ઓબ્વિયસલી તે નીચે આવવો જોઈએ. તો આ એનો જવાબ હોઈ શકે, અથવા તો આ 2 તો નથી જ. બરાબર. પાણીની અંદર તમે જુઓ છો ત્યારે કોઈ આકૃતિ એઝ ઇટ ઇઝ રહેશે. ડાબી બાજુ જે લાઈન છે તે ડાબી બાજુ જ રહેશે, જમણી બાજુ જે સર્કલ ટાઈપ છે તે જમણી બાજુ જ રહેશે. એટલે આ જ એનો આન્સર આવશે. હવે વાત કરી લે S ની, તો S ભાઈ પણ ઉલટા થઈ જશે. અહીં તમને કે ઉલટો S દેખાય છે? હા, આ જ એનો જવાબ. V ની વાત કરીએ તો V પણ અહીં ઉલટા થઈ જશે. ઉલટો V તમને દેખાશે? હા, એ જેવું એની આકૃતિ થઈ જશે. જે અણીવાળો ભાગ છે નીચે હતો તે ઉપર આવી જશે, અને જે 2 ભાગ છે તે 2 છેડા છે તે ઉપરના હતા તે નીચે આવી ગયા છે. હવે વાત કરી લે C ની, તો C ની વાત કરીએ તો C ઉલટો C પણ અને સીધો C સરખો જ દેખાય છે. તો આ એનો જવાબ. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ જ મજા પણ આવી છે અને સમજણ પણ પડી હશે. આ પ્રકારના પ્રશ્નો તમે અલગ અલગ આકૃતિઓ લઈને પણ પ્રેક્ટિસ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરશો. તો ચાલો ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો એજ્યુટેક પ્લસ. ધન્યવાદ.